તો તમે જોઈ શકો છો મેંદીભાઈ કંઈક લઈને આવ્યા છે. ચાલો અનબોક્સિંગ કરીએ. આજે કામ ઘણું બધું છે એટલા માટે થોડું લેટ થઈ જવાનું છે. રામ રામ હતા. કેમ છે તબિયત પાણી? કૃષ્ણ દવેની રચના છે, ઉગાડે એમ કદી ઉગવાનું નહીં, આપણે તો આવર ને બાવરની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં. હેલો મિત્રો, હું છું આપનો મહેંદી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. આપ સૌ જાણો છો કે હાલમાં 10 અને 12માના રિઝલ્ટ પણ આવવાના છે. તો એક વાત સૌને ખાસ કહેવી છે અને મારા શબ્દોમાં લખ્યું છે કે પ્રેમમાં નિષ્ફળ જાવ કે 12 બોર્ડમાં ફેલ થાવ, જિંદગી ટૂંકાવી એ કાંઈ રસ્તો નથી અને ભગવાને બધાને બનાવ્યા છે ખાસ, એટલે તું ધારે છે એટલો તું સસ્તો નથી. તો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો અને આપણે છીએ મહેશભાઈની દુકાને. મહેશભાઈ સીતારામ. દીપકભાઈ સીતારામ. હેપી બર્થડે. સંતોષભાઈ સીતારામ. જવું છે શોપે કે તમારી વાટે છે? રક્ષક ક્યાં છે? હાલો ભાઈ, હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. સવાર પડે અને ફરી પાછા કામે એટલે પહોંચી ગયા શોપે. વાહ સંતોષભાઈ, તમે યાર કામના માણસ છો. તો બધી કોરસ કામ લાગી છે. સંતોષભાઈ કઈ શાયરી તો કયો મારા વ્યુઅર? એકાદી શાયરી તો કયો. મને શાયરી આવડતી હોય તો તારી રેકોર્ડ તોડી નાખ્યો હતી. આજે હું કામ કરતો હતો ને તો સંતોષભાઈએ મારી પાસેથી સાવરણી લઈ લીધી અને એમ કીધું કે આજે તો મારે સાફ સફાઈ કરવી છે. મહેંદીભાઈ તમે રહેવા દો. જો સંતોષભાઈને જો તમે કેટલા આમ ઉદાર મનના છે. મને મહેંદીભાઈ પર તરસ આવી ગયો. એની વાંદા વાળા એટલે પછી મારાથી જોવાનું એટલે હું વાજવું વાળ નાખું. દયાળુ હો, બહુ દયાળુ માણસ છે. ગોરા મારવાનું બંધ કર, મારા વ્યુઅર્સને ખબર જ છે. સંતોષભાઈ આ શૂઝ એક શોધો. નીચે પડી ગયું છે. ક્યાં છે? અહીંયા કેમ થયું? સ્ટીકર નીકળી ગયું લાગે. બીજું મારી દો. છે બીજા હતા સ્ટીકર આપણી પાસે? છે ને. હે નહીં રે, નવું મારી દો. એને ગમ વહી ગયો હશે કદાચ. ફેવિક્વિક થઈ જશે. અમે ગોપાલભાઈની દવા લઈને આવ્યા છીએ. ગોપાલભાઈ શું થયું હતું તમને? મને રાતે સૂતા ઉઠો ને એટલે કમરમાં બંધાઈ ગઈ હતી, એટલે દવા લેવા ગયા હતા. કમરમાં તકલીફ હતી એમને? કમરમાં તકલીફ હતી. તો હવે દવા પીવી છે ને? હા, પી લે દવા. સંતોષ ટેબલ આપને. નીચે બેઠો ગોપાલભાઈ, કમરમાં દુખાવ છે. તમારી ઈચ્છા. કઈ પિક્ચર જોવે છે? ગલ્લી બોય. ઓહ હિપ હોપ. ગલી બોય. उनका नाम है, ये तो दहाड़ रहे हैं, MC શેર. એક નંબર ફિલ્મ છો, એક નંબર મૂવી. બોલા કોણ બોલા સોડા લેने जाऊंगा. मैं बोला मैं नहीं जाऊंगा. तू जाके थोड़ी सोडा लेके आ मेरे दोस्तों के लिए. तू जल्दी से आ जा, तू जल्दी से आ जा. તમારું બધીનું કાયમ નથી જ્યુસ. રાડુ ઓછી ના હોય. મોટો કપ લીધો. તમારે સાફ કરવાનું હતું ને. તો ફાઇનલી હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો, જમવાનો અને શોપને ક્લોઝ કરવાનો. તમે કંટાળી ગયા હશો ને કે રોજ ને રોજ એક ને એક વ્લોગ આવે છે, પરંતુ મારે પણ હવે ક્યાંક બહાર જવું છે વ્લોગ બનાવવા માટે. જો તમને કોઈ એવી પ્લેસ લાગતી હોય કે જ્યાં વ્લોગ બનાવવા જેવી છે તો મને નીચે કમેન્ટ કરીને કહો, તો આપણે એ પ્લેસ પર જવાનું છે. અને હમણાં મિત્રો બધા વિચારી રહ્યા છે કે ક્યાંક બહાર જઈએ અને એ પણ આપણે વ્લોગ શૂટ કરશું. હાલ ને ભાઈ ફોન મૂકને. આવશે ગાડી ચાલુ થઈ છે. હાલ મારા ઘરે જમી લે જમવું. ના ના, મારા ઘરે જમવાનું બની તારા હોય તો હાલ. ક્યારેક આવું મારી સાથે જમવા. આતે આપણે પછી પ્રોગ્રામ સાકરટેટી.
સીતારામ, ટાટા, જય શ્રી કૃષ્ણ. ફરતી નહીં, નીચે ઉતરી જાવ. ચલો હવે ટાઈમ થઈ ચૂક્યો છે શોપે જવાનો. બાઈક સીતારામ ભાઈ. તો ફિર છે આ દિવસમાં એક વખત તો અમારે આ બંને ભાઈઓની મુલાકાત કરાવવાની તમને. કેમ છે ભાઈ? તમે આજે કઈક કયો હાલો અમારા વ્યુઅર્સ ગમે એક કયો. ફરવાનો પ્લાન બનાવો કે વૃંદાવન કેવું છે? મારી બહુ ઈચ્છા છે. સારું છે. આજે તો ધ્રુપલભાઈ ને ત્યાં ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ રિઝલ્ટ સારું આવશે ફોર્ટમાં. રામ રામ હતા. કેમ છે તબિયત પાણી? આરામ હરી શાંતિ છે ને? કઈક કયો ને આમાં કઈક કયો ને. એ તમને દેખાય એ જો. તો આજે આપણે મેહુલ ટેલિકોમની વિઝિટ કરી હતી કારણ કે મારા ફોનને થોડો સાફ કરાવવાનો હતો. ભાઈ તમારું કઈ કેવું છે? આવો મંથનભાઈ, વેલકમ અમારા ગરીબ માણસોની ઝૂંપડીમાં. અરે બસ ને સચિનભાઈ. શકો છો મેંડીભાઈ કઈક લઈને આવ્યા છે. ચાલો અનબોક્સિંગ કરીએ. શું હોય? જોઈ શકો છો તમે 1 લાખ રૂપિયા બોક્સ. 1 લાખ રૂપિયાનું બોક્સ છે. અહીંયા નંબર આપેલા છે. આમાં જે પૈસા આપણે આની અંદર નાખીએ ને બોક્સની અંદર એ પછી આમાં ટિક કરવાનું અને પછી છેલ્લે બધા પૂરા થાય ને એટલે 1 લાખ રૂપિયા જમા થાય. તો મેંડીભાઈ લાવ્યા છે સેવિંગ કરવા માટે થઈને. ક્યારેક કામ આવશે, સેવિંગ કરો ને તો સારું છે ને સંતોષ? મસ્ત છે. કેમ છે? આજની શુભ શરૂઆત કરવાની છે 200 રૂપિયા અહીં અંદર નાખીને. અને 200 રૂપિયા છે અને હવે ડેઈલી સેવિંગ થશે અને પછી ક્યાં તો ફરવા જવાનું છે, ત્યાં મિત્રો સાથે પાર્ટી કરવાની છે. કામ ઘણું બધું છે આજે, કામ ઘણું બધું છે એટલા માટે થોડું લેટ થઈ જવાનું છે. હજુ આ બધું મૂકવાનું બાકી છે કપડાને. સંતોષ ને બધા તો વહી ગયા છે ઘરે અને આજે પણ ફરીથી એકલો થઈ ગયો છું. રાહત ઇન્દોરી સાહેબની 2 પંક્તિ મને યાદ આવે છે કે તूफानों से आंख मिलाओ सैलाब ऊपर वार करो मल्लाहों का चक्कर छोड़ो तैर कर दरिया पार करो. એટલે આપણી જિંદગી છે અને એને પાર પણ આપણે જ કરવી પડશે. એટલે મહેનત કરો અને ખૂબ મહેનત કરો અને જે કાંઈ તમારા સપના છે એને પૂરા કરો. બસ ખૂબ મહેનત કરો અને હસતા રહો. તો ફાઇનલી હવે ટાઈમ થઈ ચૂક્યો છે ઘરે જવાનો અને આજે થોડું લેટ થઈ ગયું છે કારણ કે થોડા કસ્ટમર હતા અને બધું વેરવિખેર પડ્યું હતું એટલા માટે થઈને હવે શોપ ક્લોઝ કરી રહ્યો છું. જો આને છે કઈ જમીન આવ્યો ને? જો કામ ધંધે આવવું નહીં ને વહેલું વહી આવવાનું અને જમીને બેઠો છે. મહેશભાઈ નારિયેલ પાણી આપો ને. હાલે જઈ દો, પૈસા આપી દો. સ્વિંગ કોકોનટ વોટર લેટ્સ ડ્રંક. સંતોષ તારે 5 વાળી પેપ્સી આપી દે ભાઈ. તો ફાઇનલી હવે ઘરે જવું છે, જમવું છે અને પછી પાછો વ્લોગ પણ એડિટિંગ કરવાનો છે. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરીને કહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હસતા રહો અને હસતા રહો. થેન્ક યુ સો મચ.